એમ એવા ગરવા પ્રેમીઓની આ ભૂમિકા છે સાહેબ. હા, દુનિયાના ઇતિહાસ તપાસ લેવાની છોડ જગત આખું જીવતી આંખે પ્રેમ કરે, જીવ હોય ત્યાં સુધી પ્રેમ કરે. સોરઠની ધરતીમાં, કચ્છ કાઠિયાવાડની ધરતીમાં મર્યા પછી પ્રેમ કર્યાના દાખલા છે. હા, પછી માંગડા વાળાની વાત કરો કે પોરહા વાળાની વાત કરો સાહેબ. હા, એ ચારણ પ્રેમમાં પાગલ થઈ ગયો સાહેબ. ચારણ જેવો કોઈ પ્રેમ ન કરી શકે. હા, પણ અમે આવી ઉતારા કર્યા અરે રે થોડા જબર વસીયલ જો જબર રે વસીયલ જો પણ એમાં કમણ ગારું હવે એવું પાગલ તમારું પરહા. આજે 20 ઓગસ્ટ છે, આજે 21 ઓગસ્ટ છે ને, ગઈકાલે 20 ઓગસ્ટ આવા અમર ગીતો ગાવા વાળો એક આપણો ચારણ હેમ ગઢવીની તિથિ હતી સાહેબ. હા, કેવા ગાયા એને. પણ હતું ઈ હારી ગયો અરે રે મારો ખજીનો બેઠો પણ મારી રતન ગયો ભૂલો એવું પાર તારે પુરહા. દુષ્કાળ ઉતારવા માટે પોરહા વાળાના પાદરમાં વાત તો ઘણી લાંબી છે સાહેબ. પોરહા વાળાના પાદરમાં આવે ચારણ એની ચારણિયાણીને કહે છે કે ઠાકોરને મળતો આવું, દરબારને મળતો આવું, જો થોડું ઘણું લીલું દઈ દે તો આપણો દુષ્કાળનો વર ઉતરી જાય. નદીના પટમાં ચારણને ચારણિયાણી વાત કરે, હમણાં આગળ આવું, તું અહીંયાથી ડગતી નહીં હો ચારણ. ચારણ કે તું જા. વળી 5 ડગલા હાલે, 15 ડગલા હાલે કે ચારણ અહીંયાથી ડગતી નહીં હો. છેલ્લે ડુંગર થી ચારણિયાણીનું છેડો દેખાય માથાના લોબડીનો, ત્યારે કે ચારણ કે ચારણિયાણી અહીંયાથી ડગ તો તોળે મોળા ગળાના સમજો. હા, લંગર લાગી ગયા પગમાં. દરબારી ડાયરો તો કેદુનો ચારણ વિનાનો સૂનો હતો. કવિરાજ આવ્યા, ખૂબ રાજી થયો આખો ડાયરો. પધારો કવિરાજ, પધારો પધારો. અને કાવા ને કહુંબા, કહુંબા માથે કહુંબા, કહુંબા માથે કહુંબા. ચારણ બેભાન થઈ ગયો અને ભાન નો રહ્યું કે ચારણિયાણી મૂકીને આવ્યો છું. અને દુહા માથે દુહા, છંદ માથે છંદ. અષાઢ કગુમી લુંબી અંબર વાદળ બેવણ ચોવળિયા મોહલાર મોહલીએ લાડર ગેલી ચલે નચલે નલિયા ઇન્દ્ર ગાદી અગાજ કરે ધર ઉપર અમનયા શ્રી ભરિયા અજમાલ નથુકણા કુંવર આલણ. અને ચારણની વાણી એક વાર નહીં, 2 વાર નહીં, 100 વર્ષે હાચી પડે પડે અને પડે સાહેબ. અને આયા ઇન્દ્ર મહારાજ મેઘ રાજા મહેરબાન થયા અને પાણી આવ્યું ભાઈ, વરસાદ પડ્યો. આહા, આકાશ પાતાળ તું ધર અંબર. એક પછી એક જગદંબાને માતાજીને યાદ કરવા માંડ્યો ચારણ. અને એવડું વરસાદ થયો, નદીમાં પૂર આવ્યું. ગામ આખું કે બ્યાઈ નીકળી જા, તણાઈ જાઈશ. કે નીકળાય નહીં, મારા ચારણના લંગર મારા પગમાં છે. ટૂંકમાં વાત કરું, બાઈ તણાઈ જાય. ઓલા માણસો રાજમાં જ્યાં જમાવટ છે ડાયરાની, ઓલા ચારણ હતું ક્યાં ખબર હતી. અને આવીને કીધું નદીમાં એક બાઈ તણાઈ ગઈ કે હે. અને પાગલ થઈ ગયો ચારણ. આ લુગડા ફાડવા માંડ્યો, ધૂળમાં આરોટવા માંડ્યો. અમે આવી ઉતારા કર્યા તારા જબર વસીયલ જોઈ, પણ આમાં કામણ ગારું કોઈ પાથર તારું પોરહા. દરબારને નિંદ નથી આવતી કે મારા રાજમાં એક ચારણ લૂંટાણો છે. આહા, જમવા બહેન ચારણ નીકળે અહીંયાથી, હતું હારી ગયો એ મારો ખજીનો બેઠો ખોય. ટૂંકમાં ચારણના લગ્ન જે જગ્યાએ થયા હતા અહીંયા માણસો મોકલીને તપાસ કરાવે. એ જ ચારણિયાણીની બેન નામ એનું સોન, એને પાછી નાટક રૂપે ઈ નદીમાં ઉભી રાખે. ચારણને કે ચારણ કવિરાજ કાંઈક સંભળાવો. આ તો પાગલ હતો, એને ક્યાં ખબર હતી. વળી પાછો ભેટ બાંધી બેહી જાય. હા, અને માણસો નાટક તરકટ એવું કર્યું કે ઓચિંતા આવીને કે કવિરાજ ચારણ નદીમાં પૂર આવ્યું છે, તમે દોડો જલ્દી, ચારણિયાણી તણાઈ જાય. અને ચારણ દોડ્યો, બાવડું પકડી લીધું. ચારણ, હા ચારણ, કે તને કઈ થયું નથી ને? કે ના.
કે મને એક એવું સ્વપ્ન આવ્યું હતું કે નદીમાં તું તણાઈ ગઈ. હા હા, પાગલ છે ચારણ, એની શાન ઠેકાણે આવી જાય, એને ખબર નથી. કારણ કે બે બેન હરખી લાગતી, પણ ઓલી ગાંઠ મનમાં પડી ગઈ છે. 5-15 દી, મહિનો, 2 મહિના, 6 મહિને ચારણ ઊંઘમાંથી જાગી જાય, રોવા માંડે અને ચારણિયાણીને ઉઠાડે. ચારણ, તું ઈ જ ચારણ છો ને? અરે ચારણ, હા ઈ જ ચારણ છું. આમ કઈ જિંદગી કાઢી નાખે સાહેબ. આ વંશના આપણે વારસદાર છીએ, આ ધરતીના હું તમે છીએ સાહેબ. હા, પછી એક છેડામાં ભજન હોય, એક છેડામાં લોકગીત હોય, એક છેડામાં રાહડો હોય સાહેબ. એકેને તમે ઓછું વધુ ન આંકી શકો સાહેબ. એવી ધરતીમાં બેઠા છે ત્યારે સાહેબો રે ગોવાળીઓ, આપણો ગીરનો માલધારી ચારણ હજી તો 22-25-27 વર્ષની એની અવસ્થા છે. બાપો યાર. યોગેશભાઈ, અમેરિકામાં કાર્યક્રમ હતો, આ માયતર સાક્ષી છે. અહીંયા બાંધ્યું તો અહીંયા બાપો કરવા વાળા. મેં કીધું આ શેમાં આયા હશે અહીંયા? પણ અત્યારે સોશિયલ મીડિયા એટલું બધું એક્ટિવ છે કે અત્યારે દુનિયાના કોઈ પણ ખૂણે બાપો વધાવાને હવની મોર આવીને બેસી ગયો તો તકિયામાં. આમ આપણને એમ કે હમણાં સાહિત્ય કરશે, હમણાં દુહાસન લલકાર છે, પણ પ્રેમ કરે છે ભજનને, સૂરને, શબ્દને, સંગીતને. ત્યારે રાજુ ચારણ લખે, એ મારો સાહિબો રે ગોવાળીઓ, મોરે ગોવાળાણ નેહડાની શ્યામલા દાંડી જોડલી. આ કીર્તિ, હા આ સરપંચ. એ મોરે ગોવાળાણ નેહડાની મારી શ્યામલા દાંડી જોડલી. કાઠિયાવાડની ધરતીમાં એટલા રાહડા, એટલા લોકગીત છે ને આ તો રાહડાનો તો ટાઈમ છે. હાથમ આઠમ. હા, સૌરાષ્ટ્ર જો આખું શણગાર્યું છે સાહેબ. હા, એ વાગ્યા વ્રજવાણી માડું રે. એ મારા મુરલીધર મહારાજ, મારા દ્વારકા વાળા, ઢોલી તારા સાત વિશુ આયરાણી, 1, 2, 5, 15 નહીં સાહેબ, 140 આયરાણી. ઈ ઢોલીનું મસ્તક ઉતરવું અને 140 આયરાણીના દેહમાંથી, ખોળિયામાંથી પ્રાણ નીકળી જાય. કેવી માનશો આ ધરતીને સાહેબ તમે? આવી ધરતી ન જણે. વિશ્વવંદની સંત મોરારી બાપુ કહે છે, ભારત ઈ દેશ નથી, બ્રહ્માંડમાં આ એક ઘટના છે, ઘટના. ઈ ધરતીના હું તમે સંતાન છે યાર. हम उस देश के वासी हैं, हम उस देश के
वासी है, जिस देश में गंगा बहती है, ओटों पे सजाई रहती है, जहानी में रहती है। हम उस देश के वासी हैं, हम उस देश